ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ. ને આજના દિવસે સંકેતો આપણને થોડાક નરમ જ મળતા દેખાઈ રહ્યા છે. કોઈ બહુ વધારે મોટી તેજીના સંકેતો નથી. જુઓ, ગઈકાલે સૌથી પહેલાં અમેરિકાના બજારની વાત કરી લઈએ તો ત્યાં આગળ આપણને મિશ્ર ક્લોઝિંગ જોવા મળ્યું. ડાઉ લગભગ 0.5% વધ્યો. નાસ્ડેકની અંદર લાલ નિશાન હતું. S&P 500 0.5% જેટલો ઘટીને બંધ થતો જોવા મળ્યો. ખાસ કરીને ગઈકાલે પણ જે ચીપ રિલેટેડ સ્ટોક્સ હતા એની અંદર એક મોટો ઘટાડો આવ્યો, જેને લઈને નાસ્ડેક અને S&P 500ની અંદર આપણને દબાણ જોવા મળ્યું હતું. તમે આવો હવે ખાસ કરીને US ઈરાનની શાંતિ ડીલની વાત કરીએ તો જો ઘણા બધા બ્લુમબર્ગ સહિતના જે મીડિયા હાઉસ છે એમના દ્વારા ઘણી બધી ડિટેલ આપવામાં આવી છે કે કયા કયા એવા મુદ્દાઓ છે કે જ્યાં આગળ આ બંને દેશો સહમત થયા છે. તો સૌથી પહેલાં તો ખાસ કરીને અહીંયાથી એ પણ વાત સામે આવતી દેખાઈ રહી છે કે આ ડીલની અંદર બંને દેશો વચ્ચે જે કરાર થવાના છે એમાં 60 દિવસને લઈને એક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો એ 60 દિવસની અંદર મર્યાદા જે કરાર છે એના ટર્મ્સ પર તેઓ નથી પહોંચતા તો પછી તેમને ખાસ કરીને સમય લંબાવવામાં આવશે. તાત્કાલિક દરેક મોરચે અહીંયાથી લડાઈ બંધ કરવી જોઈએ એ વાત પણ તેમણે કહ્યું છે. બંને દેશો અહીંયાથી કોઈપણ જગ્યાએ હુમલો ન કરે એ પ્રકારની વાત સામે છે. 30 દિવસની અંદર અમેરિકા જે છે પોતાનું સૈન્ય પાછું બોલાવી લેશે એવી પણ વાત આ કરારની અંદર કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટ્રેટને સંપૂર્ણ રીતે ખોલવામાં આવશે. અને સ્ટ્રેટને ખોલવા માટે જે પણ કોઈ કામગીરી છે ઈરાન દ્વારા કરવામાં આવશે, કારણ કે ઈરાને ઘણી બધી જગ્યા પર સી માઇન્સ લગાવેલી હતી. એટલે સી માઇન્સ કાઢવાનું કામ પણ ઈરાન કરશે. જે US અને અન્ય સાથી દેશો છે તે એમની મદદ કરશે. આ ઉપરાંત અમેરિકા ઈરાનને $300 બિલિયન એક મોટું રાહત પેકેજ આપશે કે જે ફરી પાછા વિકાસ અને પુનર્નિર્માણ માટે ઉપયોગમાં આવશે. એટલે આ પ્રકારે ખાસ કરીને ઘણી બધી ડિટેલ્સ જે છે એ આપણને સામે આવતી દેખાઈ રહી છે. એટલે જોઈએ કે કઈ રીતે આગળ આપણને ડીલ સાઇનિંગ થતી દેખાય છે. પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે G7ની જે બેઠક થઈ એની અંદર ટ્રમ્પનું નિવેદન આવ્યું. ટ્રમ્પે USની ઇઝરાયલની તો વાત કરી જ, પરંતુ સાથે તેમણે જે રશિયા અને યુક્રેન છે એની પણ વાત કરી કે રશિયા અને યુક્રેન વચ્ચેની જે યુદ્ધ છે હવે પૂર્ણ થઈ જવું જોઈએ અને યુદ્ધ પૂર્ણ થવા માટે તેઓ પણ પોતે પ્રયત્નો કરશે. ગઈકાલે ઝેલેન્સ્કી, માર્કો રૂબિયો અને ટ્રમ્પ આ બધાની પણ અલગ અલગ મુલાકાત થતી જોવા મળી હતી. બીજી તરફ એમણે લેબેનોનને લઈને પણ ખાસ કરીને નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે નેતન્યાહુને જે પણ કર્યું છે એને લઈને તેઓ વધારે નારાજ એમનાથી નથી. લેબેનોનનો પણ જે સમાવેશ છે તે આ ડીલની અંદર કરવામાં આવશે એ પ્રકારની વાત તેમણે ગઈકાલે G7ની અંદર કરી છે. એટલે એના પર એક ચોક્કસથી ધ્યાન રાખવાનું. બીજી તરફ તમે આવો સ્પેસએક્સના IPO પર, કારણ કે જો સ્પેસએક્સનું લિસ્ટિંગ થયા બાદ સારી એવી ડિમાન્ડ આપણને જોવા મળી રહી છે. ગઈકાલે પણ આ સ્ટોકની અંદર ખાસા એવા ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યા હતા. ગઈકાલે આ સ્ટોક લગભગ જે 10% જેટલો ઉપલા સ્તરેથી ઘટતો જોવા મળ્યો હતો અને દિવસના અંતે લગભગ 4% જેટલો વધીને બંધ થયો હતો. એટલે ખાસા એવા ઉતાર ચઢાવ ત્યાં રહ્યા. હવે અહીંયા જે અત્યારે ફ્રી ફ્લોટ માર્કેટ છે એ ખાસ કરીને ઓછું છે, શેર્સ ઓછા છે, એને લઈને અહીંયાથી ડિમાન્ડ આપણને વધતી જોવા મળી રહી છે. અને માર્કેટ વેલ્યુની વાત કરીએ તો સ્પેસએક્સ હવે એમેઝોન કરતાં પણ મોટી થઈ ગઈ છે. આવનારા સમયમાં એને નાસ્ડેક 100ની અંદર ને એ બધામાં અન્ય અલગ અલગ ઇન્ડેક્સની અંદર પણ એનો સમાવેશ કરવામાં આવશે. MSCIની અંદર પણ સમાવેશ કરવામાં આવશે. પરંતુ આ બધાની વચ્ચે તમને ખાસ કરીને એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જે પરિણામો આવશે ત્યારબાદ ફ્રી ફ્લોટની અંદર જ્યારે વધારો થશે ત્યારે થોડીક તેજી અહીંયાથી સમતી સ્પેસએક્સની જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. બીજી તરફ ક્રૂડ તરફથી આપણા માટે ફરી પાછા રાહતના સમાચાર એ છે કે $80 નીચે આપણને ક્રૂડ આવતું દેખાઈ ગયું છે કે જે એક સમયે 120ની આજુબાજુ પહોંચી ગયું હતું. એટલે એક રાહતના સમાચાર ભારત માટે છે. અને બીજી તરફ તમારે એ પણ ધ્યાન, કતાર તરફથી આપણને નિવેદન આવતું દેખાયું કે જો એક વખત સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી જાય છે તો તેમની ઉત્પાદન ક્ષમતાને તેઓ પૂર્વવત કરી દેશે. લગભગ 50% સુધી તેઓ પૂર્વવત કરી દેશે અને LNG ઉત્પાદનને પણ 1 મહિનાની અંદર પૂર્વવત કરશે અને લગભગ 80% જેટલું ફરી પાછું ઉત્પાદન શરૂ કરશે એવું કતારે અહીંયાથી કહ્યું છે. એટલે એની પણ એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળી છે. જો કે આ બધાની વચ્ચે તમે આજે આવો એશિયાના બજારો પર તો અહીંયા થોડુંક મિશ્ર કામકાજ જોવા મળી રહ્યું છે. કોઈ બહુ વધારે મોટી તેજી સાથેના કામકાજ આજે તમને અહીંયા નથી દેખાઈ રહ્યા. નિક્કેઈ તમને આજે પોઝિટિવ કામકાજ કરી રહ્યું છે, પરંતુ બીજી તરફ તાઇવાનની અંદર તમને દબાણ સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. કોરિયા જુઓ એક સામાન્ય તેજી દર્શાવી રહ્યું છે. બીજી તરફ હેંગસેંગની અંદર લાલ નિશાન છે. સ્ટ્રેટ ટાઈમ શાંઘાઈ પણ ફ્લેટ કે થોડા ઘણા પોઝિટિવિટી સાથે કામ કરી રહ્યા છે. હવે ગિફ્ટ
નિફ્ટીની ઉપર તો જુઓ ગઈકાલે ફરી એક વખત આપણે પ્રયાસ કર્યો 24,000ની ઉપર જઈને બંધ થવાનો, પરંતુ એ પ્રયાસ સફળ નહોતો થયો. ખાસ કરીને અત્યારે જે ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, ગઈકાલે 24,001 પર ફ્યુચર બંધ થયા હતા, 24,004ના સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. એટલે અહીંયા પણ કોઈ બહુ મોટી તેજીના સંકેત નથી. એક કન્સોલિડેશનની રીત પર બજાર રહી શકે છે. એટલે ખાસ કરીને આજે પણ જોવાનું રહેશે કે 24,000ની ઉપર આપણે જઈએ છીએ કે નહીં, પરંતુ વૈશ્વિક સંકેતો આજે કોઈ એવા મોટા સપોર્ટ આપણને ચારની નથી આપી રહ્યા. તો હાલ તો આ રીતનું એક સેટઅપ બજાર માટે જોઈ રહ્યા છે. નીરજ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો એ સાથે